નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જીનલ પટેલ. રોયલ એકેડેમીની ગુજરાતની યાત્રામાં આપનું સ્વાગત છે. આજે આપણે વાવ થરાદ જિલ્લા વિશે જાણીશું, જેનું મુખ્ય મથક થરાદ છે, જેની સ્થાપના 2 ઓક્ટોબર 2025 ના રોજ કરવામાં આવી હતી. જે 34મો જિલ્લો નવો ઉમેરવામાં આવ્યો છે. આ જિલ્લો નવો હોવાથી એનો ઓફિશિયલ આરટીઓ કોડ હજી જાહેર કરાયો નથી. વસ્તી 13,80,870 છે. વસ્તી ગીચતા 210 થી 215 પ્રતિ ચોરસ કિલોમીટર 2011 મુજબ છે. જાતિ પ્રમાણ 920 થી 935 છે. સાક્ષરતા દર 58 થી 68% છે. તાલુકા 8 છે, જેમાં વાવ, થરાદ, સુઈગામ, ભાભર, દિયોદર, લાખણી, રા અને ધરણીધરનો સમાવેશ થાય છે. ત્યારબાદ નગરપાલિકા 2 છે. વિધાનસભાની બેઠકોની સંખ્યા 3 છે. લોકસભાની બેઠક 1 છે. ક્ષેત્રફળ 6,257 ચોરસ કિલોમીટર છે. મુખ્ય નદીની વાત કરીએ તો બનાસ નદી એ વાવ થરાદમાં આવેલી છે. મુખ્ય પાકમાં જીરું, રાઈ, ઘઉં, બાજરી, ચણા, દાડમ, એરંડાનો સમાવેશ થાય છે. મુખ્ય ઉદ્યોગોમાં ખેતી, પશુપાલન અને લઘુ ઉદ્યોગનો સમાવેશ થાય છે. ત્યારબાદ મુખ્ય મેદાન એ ઘોડનું મેદાન એ વાવ થરાદ જિલ્લામાં આવેલું છે. આ સિવાય તમે બીજા જિલ્લાની માહિતી મેળવવા માંગો છો તો તે કોમેન્ટ સેક્શન દ્વારા જણાવી શકો છો.